સ્વાગત છે એક્ઝામ ટુડે પર 12 જુલાઈ 2026 ડેલી કરંટ અફેર છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ટોપિક પર આવીએ. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો પ્રશ્ન છે, વિશ્વ વસ્તી દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? રાઈટ આન્સર છે દર વર્ષે 11 જુલાઈએ આ દિવસ મનાવાય. 2026ની થીમની વાત કરીએ તો રિયલાઇઝિંગ ધ હોપ્સ એન્ડ એસ્પિરેશન્સ ઓફ યંગ પીપલ ટુડે એન્ડ ફોર ધ ફ્યુચર. બરાબર, આ થીમ છે મિત્રો વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈની. કયો દેશ હાલમાં 12મી સદીની ગ્રેનાઇટ નંદીની પ્રતિમા ભારતને પરત કરશે? તો તમને ખ્યાલ હશે, હાલમાં આપણા દેશના પીએમ જે છે નરેન્દ્ર મોદી એ 4 દેશોની યાત્રા પર ગયા અને એમાં ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા બંને દેશ પણ ગયા હતા. બરાબર, ઇન્ડોનેશિયા પણ ગયા હતા. હવે ઓસ્ટ્રેલિયા સરકાર જે છે મિત્રો ત્યાં એક કરાર થયો જેમાં 12મી સદીની ગ્રેનાઇટ નંદીની પ્રતિમા ભારતને પરત કરવામાં આવશે. હવે આની સાથે અન્ય પરત થનારી વસ્તુઓમાં ભદ્રકાળીનો ત્રિશૂલ અને કાર્તિકેયની પ્રાચીન પ્રતિમા પણ છે. તો આ 3 થી 4 વસ્તુ મિત્રો તમિલનાડુના મંદિરોમાંથી ચોરી થઈને ઓસ્ટ્રેલિયા પહોંચી હતી. હાલમાં ગ્લોબલ એઆઈ સમિટ 2027નું આયોજન કોણ કરશે? તો રાઈટ આન્સર છે એમાં જીનેવા. યજમાન દેશ છે જીનેવા ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડમાં. આયોજન તારીખ છે મિત્રો 21-22 જૂન 2027. આ સમિટમાં વિશ્વભરના સરકારો, ટેકનોલોજી કંપનીઓ, સંશોધકો અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના એઆઈ ગવર્નન્સ, વિશ્વસનીય એઆઈ અને વૈશ્વિક સહયોગ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. હવે મિત્રો 2027નું જીનેવામાં થશે, તો 2026નું સામત ક્યાં થયું હતું? તો 2026નું ન્યૂ દિલ્હી ખાતે થયું હતું. ગાંધીનગરમાં કોના દ્વારા પીએમ ઈ બસ સેવા અંતર્ગત પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઇલેક્ટ્રોનિક બસોનો આરંભ કરાયો? તો રાઈટ આન્સર છે મિત્રો અમિત શાહ દ્વારા. દેશના ગૃહમંત્રી છે, કેન્દ્રીય સહકાર મંત્રી છે. ગાંધીનગરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પીએમ ઈ બસ સેવા અંતર્ગત પર્યાવરણ મૈત્રીપૂર્ણ ઇલેક્ટ્રિક બસોનો પ્રારંભ કરાયો. યોજના અને ખર્ચની વાત કરીએ, દેશભરમાં 10,000 ઈ બસો દોડાવવાના લક્ષ્ય સાથે આ યોજના જે છે 57,613 કરોડના ખર્ચે શરૂ કરાઈ. બરાબર, અને ગાંધીનગરને 100 બસો મળી છે. ટોટલ દેશમાં 10,000 ઈ બસ દોડાવવામાં આવશે. ગાંધીનગરથી શરૂઆત થઈ છે. મિત્રો વારંવાર કહું છું, ફરી કહું છું તમને, સીસીની એક્ઝામ હોય તમારી, બરાબર, કરંટ અફેર્સ અત્યારથી કરજો. સ્કોરિંગ સબ્જેક્ટ છે, બેઠા માર્ક્સ લેવાના છે. એક્ઝામ ટુડેની કરંટ અફેર્સની પીડીએફ દરેક પરીક્ષામાં 100% પૂછાય છે. લાસ્ટ સીસીની એક્ઝામમાં પણ દરેક પ્રશ્ન આપણી પીડીએફમાં દયા હતા. પીડીએફ તમે પ્રિન્ટ પણ કાઢી શકો. બરાબર, ટોટલ ટોપિક્સ તમારા ક્લિયર થઈ જશે. એક વર્ષનો ચાર્જ ખાલી 300 રૂપિયા છે. તમને 2 મહિના, 4 મહિના, 6 મહિના, 8 મહિના જોઈતી હોય, જેટલા મહિના જોઈતી હોય એટલી મહિનાનું મળી જશે. જરૂરથી લઈ લેજો, ખૂબ ફાયદો થશે. કોઈને ડેમો પીડીએફ જોઈ હોય તો પણ 9510411961 પર મેસેજ કરો. બરાબર, ડેમો જુઓ પછી લેવો, કોઈ ઇસ્યુ નથી. હાલમાં કયા રાજ્યમાં વંદે માતરમ અને જનગણ મન ફરજિયાત જાહેર કરવામાં આવ્યા છે? પ્રશ્ન છે, વંદે માતરમ અને જનગણ મન ફરજિયાત જાહેર કરવામાં આવ્યા. રાઈટ આન્સર છે મિત્રો આમાં ત્રિપુરા રાજ્યમાં. હવે ત્રિપુરાની વાત કરું તો કેન્દ્ર સરકારની અનુપાલન ઘટાડા અને નિયંત્રણ મુક્તિ પહેલ હેઠળ તમામ 51 પ્રાથમિકતા સુધારા ક્ષેત્રો પૂર્ણ કરનાર ત્રિપુરા પ્રથમ રાજ્ય બન્યું. પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ 2.0માં ત્રિપુરા પ્રથમ ક્રમે. ત્રિપુરા કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા નવી દિલ્હીમાં અનાનસ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું. ત્રિપુરાના પરંપરાગત સંગીત વાદ્ય સારિન્દાને જીઆઈ ટેગ મળ્યો. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા ત્રિપુરામાં 236 કરોડ રૂપિયાના મિશન ક્વીન પાઇનેપલનું લોન્ચિંગ કર્યું. ત્રિપુરા સરકાર ઈંધણ બચાવવા માટે ઘરેથી કામ કરવાની સુવિધા લાગુ કરી છે. હાલમાં કયા રાજ્યમાં મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે? હવે નામથી જ તમને ખ્યાલ હશે, મી ભૂમિ મી હક્કુ એટલે કે મારી ભૂમિ મારો હક. રાઈટ આન્સર છે મિત્રો આંધ્રપ્રદેશમાં. આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. સીએમ એન ચંદ્રબાબુ નાયડુ, રાજ્યપાલ જસ્ટિસ અબ્દુલ નજીર. મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુ 9 જુલાઈ 2026ના રોજ નંદયાલ જિલ્લામાં મી ભૂમિ મી હક્કુ કાર્યક્રમ શરૂ કર્યો હતો, જેથી જમીનના રેકોર્ડ અને માલિકીની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરી શકાય છે. હાલમાં કયું રાજ્ય 8મી ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરશે? 8th ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન કરશે કોણ? રાઈટ આન્સર છે મિત્રો આમાં તેલંગાના.
ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સનું આયોજન તેલંગાના રાજ્ય કરશે. આ જાહેરાત કેન્દ્રીય યુવા બાબત રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા કરવામાં આવી. તેલંગાના ક્યારે બન્યો છે? 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી છૂટું પડ્યું. કેપિટલ છે મિત્રો હૈદરાબાદ. સીએમ રેવંત રેડ્ડી, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા. હાલમાં ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 કોને એનાયત કરવામાં આવ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં રણછોડલાલ ગોસ્વામીને. હવે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે, એમ તો ઘણા લોકોને આપવામાં આવ્યું, પણ રણછોડલાલ ગોસ્વામી સૌથી ઇમ્પોર્ટન્ટ છે ને આપણા ગુજરાતના છે. પુરસ્કાર ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન યુવા પુરસ્કાર 2025 માટે આચાર્ય રણછોડલાલજી ગોસ્વામી, શહેર છે અમદાવાદ ગુજરાત, ક્ષેત્ર છે મિત્રો હવેલી સંગીત, પુષ્ટિ માર્ગીય ભક્તિ સંગીત માટે એમને મળ્યો. ભારતીય પ્રતિનિધિ મંડળે માનસ અને મહાભારત આંતરરાષ્ટ્રીય નાગરિકતા અધ્યયન કેન્દ્રનું ઉદ્ઘાટન ક્યાં કર્યું? માનસ એટલે રામચરિત માનસ. રાઈટ આન્સર છે એમાં બિસ્કેક ખાતે. કેન્દ્રનું નામ છે મિત્રો ઇન્ટરનેશનલ સેન્ટર ફોર સિવિલાઇઝેશન સ્ટડીઝ માનસ એન્ડ મહાભારતા. હેતુ છે ભારતના મહાભારત અને કિર્ગિસ્તાનના માનસ મહાકાવ્યો પર તુલનાત્મક સંશોધન અને સાંસ્કૃતિક સહયોગ અને શૈક્ષણિક આદાન પ્રદાનને પ્રોત્સાહન આપવું. 10 નંબર છે ગ્રીસમાં યુપીઆઈ સેવાઓ શરૂ કરવા માટે ભારતની NIPLએ કઈ વિદેશી બેંક સાથે ભાગીદારી કરી છે? તો રાઈટ આન્સર છે મિત્રોમાં યુરો બેંક સાથે. યુરો બેંક રાઈટ આન્સર છે. હાલમાં AITIGA સંયુક્ત સમિતિની બેઠકનું આયોજન કયો દેશ કરી રહ્યો છે? તો રાઈટ આન્સર છે આમાં ભારત. એશિયન ઇન્ડિયા ટ્રેડ ઇન ગુડ્સ એગ્રીમેન્ટની 13મી સંયુક્ત સમિતિ જોઈન્ટ કમિટીની બેઠકનું આયોજન નવી દિલ્હી ભારત ખાતે કરવામાં આવી રહ્યું છે. આ બેઠકમાં ભારત અને આસિયાન દેશો વચ્ચેના મુક્ત વેપાર કરારની સમીક્ષા અંગે ચર્ચા થઈ રહી છે. હાલમાં ટોની ટાઈલરનું પોર્ટુગલની એક હોસ્પિટલમાં નિધન થયું. તેઓ કોણ હતી? તો મિત્રો એક ગાયિકા હતી ટોની ટાઈલર, ઘણી જગ્યાએ ટેલર પણ લખેલું છે. એમનું હાલમાં નિધન થઈ ગયું. ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હોલ ઓફ ફેમમાં સામેલ થનારા 10મા ભારતીય કોણ બન્યા? તો સૌરવ ગાંગુલી. 10th ભારતીય સૌરવ ગાંગુલી બન્યા. આ સાથે ભારતીય મહિલા ક્રિકેટર અંજુમ ચોપડાને પણ 2026માં ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવી છે. 14 છે હાલમાં ભારતનો પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન કયા રાજ્યમાં સ્થાપિત થશે? તો મિત્રો એ થશે બિહાર, પટનામાં. ભારતનો પ્રથમ ઇન્ડોર બોટનિકલ ગાર્ડન બિહાર રાજ્યની રાજધાની પટનામાં સ્થાપિત કરવામાં આવશે. આ ગાર્ડનનું નિર્માણ સિંગાપુરના ગાર્ડન્સ બાય ધ બેની તર્જ પર કરવામાં આવશે અને તેમાં નિયંત્રિત વાતાવરણમાં વિવિધ દુર્લભ અને વિદેશી છોડનું સંરક્ષણ અને પ્રદર્શન કરવામાં આવશે. મિત્રો કેપિટલ છે પટના. સીએમ છે સમ્રાટ ચૌધરી, રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન. 15 છે કોને ગોલ્ડન લાઇન ફોર કરિયર અચીવમેન્ટ એનાયત કરવામાં આવશે? રાઈટ આન્સર છે જ્યોર્જ ક્લુનીને. હોલિવૂડના દિગ્દર્શક છે મિત્રો, અભિનેતા છે જ્યોર્જ ક્લુનીને. 83માં વેનિસ આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં ગોલ્ડન લાઇટ ફોર કરિયર અચીવમેન્ટ એનાયત કરવામાં આવશે. 16 છે હાલમાં કોણે AI ઇમેજ જનરેશન સિસ્ટમ મ્યુઝ ઇમેજ લોન્ચ કરી? તો રાઈટ આન્સર છે આમાં મેટાએ. ChatGPT અને જેમિનીને ટક્કર આપવા મેટાએ મ્યુઝ ઇમેજ લોન્ચ કરી. મેટા ફેસબુક ઇન્સ્ટા અને વોટ્સએપની પેરેન્ટ કંપની છે. તો મિત્રો આ હતા કરંટના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની. તો 11 જુલાઈ 2026 આપણે આવી ગયા રિવિઝન પર. વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ 10 જુલાઈએ. ભારત અને કયા દેશ વચ્ચે યુરેનિયમ કરાર પર હસ્તાક્ષર? ઓસ્ટ્રેલિયા. પ્રકાશિત ટાઈમ આઉટના હેપી સિટી ઇન્ડેક્સ 2026માં બાથ UK ટોપ પર રહ્યું છે. ગુજરાતનો પ્રથમ 6 લેન કેબલ સ્ટેડ બ્રિજ ક્યાં ખુલ્લો મુકાયો? ભાટ ખાતે. કયું બંદર 18 મીટર ડ્રાફ્ટ ક્ષમતા ધરાવતું ભારતનું બીજું મોટું બંદર બન્યું? કામરાજ. હાલમાં કયા રાજ્ય સરકારે શિક્ષકો માટે ગુરુ દક્ષિણા નામની કેશલેસ મેડિકલ યોજના શરૂ કરી? UP. DRDOએ પિનાકા લોંગ રેન્જ ગાઇડેડ રોકેટનું સફળ પરીક્ષણ ઓડિશામાં કર્યું. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના પ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? અમિત ગર્ગની. સુશ્રુત @ ક્લિનિક પ્લેટફોર્મ કોણે લોન્ચ કર્યો? JP નડ્ડાએ. સ્ટામ્પ્સ, કોઇન્સ એન્ડ બેંક નોટ્સ ઇસ્યુડ ડ્યુરિંગ ધ પ્રીમિયરશિપ ઓફ શ્રી નરેન્દ્ર મોદી પુસ્તકનું સંકલન સુશીલ કુમાર અગ્રવાલ. 12 નંબર છે ભારત અને કયો દેશ સંયુક્ત રીતે સબાંગ પોર્ટનું વિકાસ કરશે? તો ઇન્ડોનેશિયા. 13 છે હાલમાં કઈ IITએ દેશની સૌથી મોટી ભૂસ્ખલન ચેતવણી પ્રણાલી? તો IIT મંડી. હાલમાં કયું રાજ્ય ભારતનું 6થું સંપૂર્ણ સાક્ષર રાજ્ય બન્યું? ઉત્તરાખંડ રાઈટ આન્સર છે.
ભારતના 98માં ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યા? અશ્વથ એસ. ઇસરોએ હાલમાં ગગનયાન પેરાશૂટ એરડ્રોપનું સફળ પરીક્ષણ કર્યું છે મધ્યપ્રદેશમાં. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો કયા દેશની મદદથી ગુજરાતમાં હવાથી ભરેલો રબર ડેમ? દક્ષિણ કોરિયા રાઇટ આન્સર હતું. ટુડે ક્વેશ્ચન, બ્રિક્સ મહિલા મંત્રીઓની બેઠક ક્યાં યોજાઈ? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવજો. મિત્રો એક ઓફર છે, ધ્યાનથી સાંભળી લેજો. એક્ઝામ ટુડેની જે એપ્લિકેશન છે જેમાં રોજ નવી ટેસ્ટ અપડેટ થાય, એ તમને 3 મહિના માટે જોઈતી હોય તો એની પ્રાઇસ ખાલી 300 રૂપિયા રાખવામાં આવી છે. 1 મહિનાની 100 રૂપિયા, 3 મહિનાની 300 રૂપિયા. ઓલ સબ્જેક્ટ આવી જશે અને આ ઓફર ખાલી 2 દિવસ માટે છે, એ બી તમને જણાવી દઉં મેં. 2 દિવસ માટે 9510411961, બરાબર, 9510411961 આ નંબર પર મેસેજ કરો જેને પણ જોઈતું હોય. ઘણા વિદ્યાર્થીઓ લઈ લીધો છે, ફાયદો ઉઠાવી લીધો છે, કારણ કે સીસીની એક્ઝામ મિત્રો સપ્ટેમ્બર ઓક્ટોબરમાં આવશે. તો 3 મહિના માટે ઘણા વિદ્યાર્થીઓની ડિમાન્ડ હતી કે સાહેબ 3 મહિના માટે જ અમને એપ્લિકેશન જોઈએ. તો 3 મહિના માટે આપણે ખાલી 300 રૂપિયા 2 દિવસ માટે કર્યા છે. જેને પણ જોઈતી હોય આ નંબર પર અત્યારે જ મેસેજ કરો, બરાબર, પછી ઓફર પૂરી થઈ જશે. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.